गेस्ट आज ना કોણ છે ભાઈ? હિતેશભાઈ ગેસ્ટ છે. એ રીતે બેઠા દાખલા તરીકે, રાઈટ છે. આ રીતે બેઠા અને પ્રોસેસ કમ્પ્લીટ થઈ, રાઈટ. હવે એની અંદર પહેલી પ્રોસેસ શું કરવાની આપણે? માની લો કે હિતેશભાઈ છે તો પહેલા જે બી ડિસ્કસ થઈ હોય એ તમારે થઈ ગઈ કહેવાનો મતલબ બાકીની બધી પ્રોસેસ અત્યારે ખાલી સીધો 1 to 1 ઉપર આવી ચૂક્યા છે, મળી ચૂક્યા છે, અપોઇન્ટમેન્ટ લેવાઈને બધું થઈ ગયું છે, રાઈટ છે. તો જેમ કે આ મારા ગેસ્ટ છે દાખલા તરીકે સમજ લો. મારા ગેસ્ટ છે કોણ? હિતેશભાઈ, રાઈટ છે. હિતેશભાઈ નમસ્કાર, કેમ છો? મજામાં? ઓકે, બહુ સરસ. ચલો, મળીને આનંદ થયો. સૌથી પહેલા સાહેબ હું થોડોક સાહેબનો પરિચય કરવા માંગુ છું કે અમારા ગ્રેટ બિઝનેસ પાર્ટનર છે કે જે મને ધંધામાં ગ્રોથ કરવા માટે જે મદદ કરે છે અને જે પ્રોજેક્ટ વિશે જે આપણે ડિસ્કસ કરવાની છે એ ડિસ્કસની અંદર મારા હેડ છે જે મને મતલબ એક વસ્તુ શીખવાડવાનો બી કામ કરે છે, સાથે સાથે સપોર્ટ બી કરે છે અને આ ધંધામાં આગળ લઈ જવા માટે એમનો હંમેશાથી સાથ સહકાર મને મળે છે, રાઈટ છે. અને અત્યાર સુધી સારો સહકાર મળ્યો એના કારણે આજે મારા મનમાં એવું થયું કે ચલો આજે હિતેશભાઈને પણ આ ધંધા વિશે યા આ પ્રોજેક્ટ વિશે થોડી ડિસ્કસ કરીએ, જેના કારણે આપણે સાથે મળી અને સારો ગ્રોથ કરી શકીએ, રાઈટ છે. તો સર આ છે મારા મિત્ર હિતેશભાઈ રાજપૂત સર, જે ડીસાથી છે અને પત્રકારનું કામકાજ કરે છે અને ઘણા સમયથી મતલબ કે પૈસા કમાવા માટે એમને બહુ મહેનત સારી કરે છે અને વ્યવસ્થિત રીતે કેવું છે કે પ્રોફાઇલ સારી છે. જો આપણા સાથે આ ધંધામાં કનેક્ટ થાય તો એમને બી બહુ સારો ફાયદો મળી શકે છે અને આપણને બી બહુ મદદ મળી શકે છે, રાઈટ છે. તો સર આજનો મારો પર્પઝ એ છે કે સર જે રીતે તમે મને સપોર્ટ કરો છો, મને જે પ્લાન સમજાયેલો છે જે રીતે પ્રોજેક્ટની અંદર કામ કરવા માટે, તો એમને સર બંને રીતો એમને સમજાવો, બંને રીત કે કઈ રીતે આ પ્રોજેક્ટની અંદર કામ કરી અને સારી રીતની ઇન્કમ જનરેટ કરી શકે. ઓકે, તો હિતેશભાઈ હવે તમે ખાલી આપણે 30 મિનિટથી 40 મિનિટ સાહેબને સાંભળશું. તમારો કોઈ પણ સવાલ હોય ને તો આપણે નોટ ડાઉન રાખજો યા તો મનમાં રાખજો. લાસ્ટની અંદર આપણે આના વિશે ડિસ્કસ કરશું, કારણ કે વચ્ચે વચ્ચે કરવાથી શું સાહેબ ઓલરેડી સાહેબને આગળ બીજો પ્લાનિંગ કરેલું છે આગળ કામનો, એટલે સમયનો થોડો પ્રોબ્લેમ છે, એટલે આપણે ડિસ્કસ કરશું પણ તમે કન્ટિન્યુ ખાલી એટલું સાંભળો. ઓકે સર, થેન્ક યુ વેરી મચ, રાઈટ છે. ઓકે, તો સર કન્ટિન્યુ, થેન્ક યુ, રાઈટ છે. આ કર્યા પછી મેન પ્રોસેસ શું છે? મારે ચૂપ રહેવાનું. ઘણા ડિસ્ટ્રીબ્યુટર શું કરે? વચ્ચે વચ્ચે બહુ બોલ કરે, કોઈ બી નાની મોટી વાત હોય એટલે ફટાક દઈને. સર એવું નથી હિતેશભાઈ, ના પણ એવું નથી. અપલાઈનને બધી જ ખબર હોય છે શું બોલવાનું, શું કરવાનું, કઈ રીતે વાતને હેન્ડલિંગ કરવી, ક્લોઝિંગ કરવી, ટોટલ. કોઈ પણ ઓબ્જેક્શન આવે તો ઘણા વખતે એવું થાય કે જેમ કે હું ડિસ્ટ્રીબ્યુટર છું તો મને એવું લાગે કે સાહેબને કદાચ આની ખબર ના હોય યા સાહેબને ખબર ના પડે તો હું સમજાઈ દઉં એમ, રાઈટ કે નહીં? એવું આપણે નહીં થવાનું. તમારા અપલાઈન જોડે કમ્પ્લીટ બધું નોલેજ છે જ, ટ્રેન થયેલા લીડર છે, તો એ રીતે તમે એમને કમ્પ્લીટ સાંભળવાનું, વચ્ચે વચ્ચે બોલવાનું નહીં. એટલે કે મારે, હું ડિસ્ટ્રીબ્યુટર છું તો મારે નહીં બોલવાનું, રાઈટ છે. બીજું ધ્યાન રાખવાનું કે પ્લાન બતાવતી વખતે 5 જણા નહીં જવાનું. પ્લાન બતાવતી વખતે બીજો નિયમ કયો કે સાથે વધારે 1 જણ હોય તો બસ, રાઈટ છે. હા, એવું હોય બહુ ઊંઘાતી હોય તો ઉતારી દેવાના કે તમે થોડી વાર બેહો અહીંયા, કારણ કે બહુ વધારે જવાથી સામેવાળાને બેસવાની વ્યવસ્થા કેવી હોય કોઈ નક્કી હોતો નથી, રાઈટ છે. આ બીજો પોઈન્ટ. ત્રીજો પોઈન્ટ કે કોઈ પણ વ્યક્તિને ડિસ્કસ કરતા પહેલા આપણે, જો કે અહીંયા સ્લાઇડમાં આવશે પણ કહેવાનો મતલબ હું અત્યારે એટલા માટે કહું છું કે અમુક લોકો વિડીયો શૂટ કરે એટલા માટે. પ્લાન કોઈ બી સમય પ્રેઝન્ટ કરો ને તો મારે એમની તમારી માનસિકતા મારે સમજવી પડે કે અત્યારે તમે પ્લાન સાંભળવાની માઇન્ડસેટમાં છો કે નથી. ઘણી વખત કેવું છે કે એ ઓલરેડી કોઈ કામને લટકીને બેઠા હોય વચ્ચે અને એ વારે ઘડીએ ફોન કાપતા હોય, રાઈટ છે. તો એમાં એમનું મન અહીંયા પ્લાનમાં નહીં લાગે. આ વાત આપણે સમજવાનું. અને કદાચ પ્લાન સમજી બી લેશે મારા ઇજ્જતના કારણે કે ચલો ભાઈ રાજુભાઈ આયા તો હું સાંભળું, પણ એ વ્યક્તિ 100% પરિણામ નહીં આવે એમાં, રાઈટ છે. તો એ બાબતનો તમારે વિશેષ ધ્યાન રાખવાનું જ છે, એટલે એમાં કોઈ ભૂલચૂક કરવી નહીં. અને ફાઇનલ પોઈન્ટ કે માની લો કે જ્યારે કોઈ બી પૈસાની વાત આવે કે જ્યારે મારી અપલાઈન પૈસા માટે કોઈ ડિસ્કસ કરે ક્લોઝિંગ માટે, તો હિતેશભાઈના ગમે તે ઓબ્જેક્શન હોઈ શકે છે કે ભાઈ મારે હાલ નહીં કે ઓમ નહીં, તો મારે ડાયો નહીં થવાનું હોય કોમ કરું કે હું આમ કરાય ને. એ બધી એમને ટેકનિક સિસ્ટમ બધું ખબર છે, એ ઓટોમેટિક એમને બધી ટ્રેનિંગ લીધેલી છે, એ રીતે પોઈન્ટ ટુ પોઈન્ટ ડિસ્કસ થશે, રાઈટ કે નહીં? કારણ કે ઘણા લીડરો શું અહીંથી કાપી નાખે વાતને. હારું તો કામ કરો તમે. બીજું કે હવે માની લો કે ડિસ્કસ પૂરી થઈ ગઈ, ઓકે થઈ ગયા, ઇન્ટરેસ્ટેડ થઈ ગયા, પાન કાર્ડ, આધાર કાર્ડ કે જે બી પ્રોસેસ છે એ લઈ લીધી.
હવે અહીંયા શું લઈ અને સીધા 1 2 3 પાન કાર્ડ આધાર કાર્ડ ની શું કર માળા બનાવવાની છે ભાઈ આપ પાન કાર્ડ આધાર કાર્ડ ની જરૂર નથી રાઈટ છે એમને વાતચીત કરી પેમેન્ટ ની તો પેમેન્ટ ભાઈ એમને તમે કીધું કે હાલ નહીં તો ઓકે માની લો કે એમનું કામ છે એ બહુ વધારે ના કહી શકે પણ એમનું પ્રોસેસ ઓકે થઈ ગઈ પણ તમારે એટલે કે મારે ડિસ્કસ કરવી પડે એઝ એ ડિસ્ટ્રીબ્યુટર ના રૂપમાં કે સર હિતેશભાઈ હવે એની અંદર છે કે હવે સાહેબ બી અહીંયાથી આવ્યા છે રાઈટ છે ભલે કઈ વાંધો નહીં 10,000 ની એક સાથે કોઈ બી લઈને ના બેઠો હોય રાઈટ છે પણ કઈ વાંધો નહીં અત્યારે કેટલો પેમેન્ટ નું સેટિંગ થાય છે સીધો પોઈન્ટ ખબર પડી નહીં પડી ખબર આ બહુ શબ્દની જ કહાની છે આમાં રાઈટ છે તો અત્યારે કેટલું પેમેન્ટ સેટ થાય એટલે હિતેશભાઈ એમ તો કહે છે કે ખિસ્સા ખાલી પડ્યા છે એવું તો કહેવાના જ નહીં કોઈ તો અમાઉન્ટ હશે એમના જોડે કોઈ બી XYZ રાઈટ છે જે બી કહે ભલે 2000 3000 કે હું તો કહું ગમે તે 1000 થી ઉપર તો કમ સે કમ બોલે જ કોઈ બી માણસ રાઈટ છે અને પ્લાન એ રીતે શો કરવાના એટલે 10,000 થી નીચે તો માઇન્ડ સેટ બી ના થાય પણ આ તો એક વાત છે એ હવે શું બહુ ક્લોઝિંગ માં એમને શું કટ મારી શકે યા પંચ કરી શકે પણ એના પછીનો રોલ કોનો છે હા મારો છે માની લો કે હું લઈને આવ્યો તો રાઈટ છે હવે એમની પ્રોસેસ પતી ગઈ ઓકે તો સર હું આ સાહેબને પેમેન્ટ આપું તો બાકીનું પેમેન્ટ તમે કઈ તારીખે ક્લિયર મતલબ કે એનો બહુ ઓપ્શન નહીં આવવાના લાંબા એવું કહેવાનું ભાઈ ક્યારે કાલે સેટિંગ થઈ જાય સીધું એવું જ પૂછવાનું એને હોય કે ના આપણું માઇન્ડસેટ કેવું બોલવાનું હા રાઈટ છે તો બાકીનું પેમેન્ટ કાલે કેટલા વાગે સેટ કાલે નહીં કાલે કેટલા વાગે સેટ થશે એટલે ફિક્સ ટાઈમ સેટ થઈ ગયું ઘણા લોકો છે કાલે 2-3 દાડા વિચારીને કહું એટલે એનો બીજો ટાઈમ નહીં એડજસ્ટ કરતા પછી આ શું લોંગ હેડ ફેર કાલે જાય એટલે કાલે જાય એમ નહીં કાલે ઓકે સર કાલે પણ કાલે કેટલા વાગે હવે કેટલા વાગે બોલો ને એટલે વ્યક્તિ પછી વિચારવાનું ચાલુ કરે મારું કેટલા વાગે મતલબ મારું વિચારીને કેવું પડશે નકર કાલનું મતલબ શું છે હાલ તમને ખાલી અહીંથી કાઢવા છે એનો મતલબ એવો છે રાઈટ છે એને એ પણ માની લો ઇન્ટરેસ્ટેડ વ્યક્તિ હોય તો એ પૂછે કે સર આટલા વાગે તો એ કામ કરો અને કોઈ વ્યક્તિ એમ કહે કે યાર કાલનો દિવસ તો મારે સેટ થાય એમ નથી કઈ વાંધો નહીં તો પરમ દાડે કેટલા વાગે આપણે બોલી જવાનું તરત કે પરમ દાડે કેટલા વાગે સૌથી મોટો ક્લોઝિંગ માં સૌથી કોઈ માઈનસ પોઈન્ટ હોય લોકો ગેસ્ટ બિલ આવે છે લોકો 1 to 1 બી કરે છે બધું જ કરે છે પણ લાસ્ટ ટાઈમ જે પેમેન્ટ ની ડિસ્કસ ની જ્યારે વાત આવે ને ક્લોઝિંગ એ સમય સૌથી મોટી માર ખાય છે શું મારી વાત સાથે સહેમત છો હાચું ખોટું તો એ વ્યક્તિ ગમે તે કે ભાઈ હાલ મારે ઓમ છે કે તેમ છે રાઈટ છે એ બધા સવાલના ઓબ્જેક્શન હેન્ડલિંગ કોણ કરવાના સાહેબ કરવાના રાઈટ છે પણ એ બધું પતી ગયા પછી ફાઇનલ નિર્ણય શું આવ્યો રાઈટ છે તો ખાલી પછી કહેવાનું સાહેબ 1 મિનિટ તમે ખાલી સર 2 મિનિટ બેસો ને હું આવું પછી મારે હિતેશભાઈ અહીંયા ઓન કરી અને પછી સાઈડમાં લઈ જઈ અને બધી ડિસ્કસ કરવાની એનો શું ફાયદો અત્યારે હું બતાવવાનું છું પણ આ તમને પ્રિપેરેશન બતાવી એક સાથે ખબર પડી કે ના પડી તાકી હું અહીંયા વાતચીત કરું એટલે મારે રિપીટ ના કરવી પડે એટલા માટે મારે તો જોડે લેખિતમાં જ લાવ્યો છું બધું ખબર પડી કે ના પડી કમ્પ્લીટ ખબર પડી હવે એમનું ઓકે જેવું થયું ને ઓકે એમને કહેવાનું જો આપણું પેમેન્ટ બી ક્લિયર કરવાનું છે વધતા સર આ ધંધો બહુ મોટો છે આપણે સમજ્યા બહુ અત્યારે તો ખાલી પ્લાન સમજ્યા પણ કઈ રીતે આગળ વધીએ એના માટે 1 કલાકનું નોલેજ છે એના માટે આપણે કાલ કો તો પરમ દાડે મળશું એટલે તમે મને પેમેન્ટ આપજો જે બી ટાઈમ એ આપે એ ટાઈમે આપણું ફિટ કરી દેવાનું માઇન્ડ સેટ જે ટાઈમે પૈસા આપે એ સમય એનો નોલેજ આપવાનું ચાલુ કરી નાખવાનું એક બતાવ્યો અને પછી એને બી ફીલિંગ આવ્યો કે ના હું રાઈટ ધંધામાં આવેલો શું રાઈટ છે અને ફોર્મ ઉપર એજ્યુકેશન ની સાહેબ તમે આજે હિતેશભાઈ તમે જે ધંધામાં આવ્યા છો મારા ઉપર ભરોસો કરી પણ તમે આ નોલેજ લેશો ને એટલે તમારી આત્મા બોલશે કે ખરેખર આ ધંધો તમારી લાઈફમાં કેટલો મોટો પરિવર્તન લાવી શકે કારણ કે એ નોલેજના ફોર્મ ભરો ને એટલે તરત જ એના દિમાગમાં આ વસ્તુ પેદા થઈ જશે સમજણ પડી તો બોલો રાઈટ કે નહીં તો હવે આપણે જઈએ બોર્ડ ઉપર પાછા ઓકે થેન્ક યુ આ ઇન્ટ્રોડક્શન